એક સમયની વાત છે. ગુજરાતના ચારણકુળમાં એક દિવ્ય અને પવિત્ર કન્યા જન્મી, જેને આપણે આજે બહુચરમાં તરીકે ઓળખીએ છીએ. બાળપણથી જ તેઓ ખૂબ ધાર્મિક, દયાળુ અને નિર્ભય સ્વભાવ ધરાવતા હતા. ગામના લોકો તેમને દેવીનું સ્વરૂપ માનતા. બહુચર માને ભક્તિ, સત્ય અને શૌર્ય બહુ પ્રિય હતા. તેઓ હંમેશા ન્યાય અને સચ્ચાઈના માર્ગ પર ચાલતા અને બીજાને પણ સારો માર્ગ બતાવતા. એક દિવસ બહુચરમાં પોતાની બહેનો સાથે યાત્રા કરવા નીકળ્યા. રસ્તો લાંબો અને જંગલમાંથી પસાર થતો હતો. આસપાસ શાંતિ હતી, પરંતુ અચાનક એક દુષ્ટ લૂંટારો તેમની સામે આવી ગયો. તેની નજર ખરાબ હતી અને તેણે તેમને રોકી લીધા. બહુચર માએ તેને સમજાવવાનો પ્રયત્ન કર્યો. ખોટા રસ્તે ન ચાલ, સચ્ચાઈનો માર્ગ અપનાવ. પણ લૂંટારાએ તેમની વાત ન સાંભળી. ત્યારે બહુચર માએ પોતાની પવિત્રતા અને શક્તિ દર્શાવવા માટે કઠિન ત્યાગ કર્યો અને તે દુષ્ટ માણસને શાપ આપ્યો. તું સ્ત્રી જેવા બની જાશ, અને જ્યાં સુધી તું મારી ભક્તિ નહીં કરે, તને ક્યારેય શાંતિ નહીં મળે. આ સાંભળીને લૂંટારો ભયભીત થઈ ગયો. તેનો અહંકાર તૂટી ગયો. તે તરત જ બહુચર માના ચરણોમાં પડી ગયો અને પોતાની ભૂલ માટે માફી માંગવા લાગ્યો. બહુચર માં દયાળુ હતા. તેમણે કહ્યું, જો તું સાચા દિલથી પસ્તાવો કરે અને મારી ભક્તિ કરે, તો તને મુક્તિ મળશે. લૂંટારાએ દિલથી ભક્તિ શરૂ કરી. સમય જતા તે સંપૂર્ણ બદલાઈ ગયો અને સારો માણસ બની ગયો. એ પછીથી બહુચર માને શક્તિ, નિર્ભયતા અને રક્ષણની દેવી તરીકે માનવામાં આવે છે. લોકો વિશ્વાસ રાખે છે કે માતા પોતાના ભક્તોને હંમેશા સાચવે છે અને મુશ્કેલીમાંથી બહાર કાઢે છે. ગુજરાતમાં બહુચર માના મંદિરોમાં હજારો ભક્તો આવે છે અને દિલથી પ્રાર્થના કરે છે. માતા દરેકની વિનંતી સાંભળે છે અને જીવનમાં શાંતિ અને સુખ આપે છે. શીખ: સત્ય અને ભક્તિમાં અદ્ભુત શક્તિ હોય છે. ખોટા માર્ગ પર ચાલનારને એક દિવસ પસ્તાવો જરૂર થાય છે. માતા હંમેશા પોતાના ભક્તોને સાચવે છે.